नितिन सर आ जाइए. ये कैच changed the complexion of the game completely. Please don't go. We'll finish this off quickly. First of all, thanking all the committee members and all the sponsors who are a part of this wonderful tournament. Samarth Enterprises, Samarth Exports, Gaya Jewels, Asian Star, and also RT Group of Companies. So wonderful stories to be kept in the heart. Now you can capture it on the Instagram as well. I think you should be making an Instagram story. These four sponsors have been with us from season 1 and they have been a good support as well. So thank you on all, everyone who was there on the behalf. I would request Vipul Bhai, Hitesh Bhai to say a few words about the tournament, also to thank a few people who were a part of the tournament. થેન્ક યુ વેરી મચ દરેક પ્લેયરોનો, દરેક સ્પોન્સરોનો અને દરેક કમિટી મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ રીતે આખી ટુર્નામેન્ટ થઈ, બધાને આનંદ થયો છે. થોડું પ્લસ માઇનસ થયું છે પણ એવરીથિંગ ઇઝ વેરી પરફેક્ટ. અને ખાસ તો સ્પોન્સરોનો અમારા તરફથી, કમિટી તરફથી, દરેક પ્લેયરો તરફથી એમનો ખૂબ જ આભાર. જેમના સાથ સહકાર વગર જે ટુર્નામેન્ટ ક્યારે ન થાય એ એમને દરેક વખતે આપણને સપોર્ટ આપે છે અને આવી રીતે આપતા રહેશે. સૌથી પહેલાં હું અરુણભાઈને કહીશ કે આપણને આપણી ટુર્નામેન્ટ વિશે બે શબ્દ કહેશે. ભાઈ મેચ જોવાની બહુ જ મજા આવી. ગઈકાલે પણ જોઈ, આજે પણ જોઈ. અને તમારી આ ફિટનેસ જોઈને 40 વર્ષ ઉપરથી લઈને 70 વર્ષ સુધીમાં સ્પેશિયલી હિતેશભાઈ, નીતિનભાઈ જે ફિટનેસ જોઈ છે સુપર છે, સુપર ડુપર. તમે 30 વર્ષ ને 20 વર્ષના છોકરાઓને પણ સંભાળી શકો એટલી સરસ ફિટનેસ છે. તમારો મન મેળા પણ ફ્રેન્ડલી જમે છે, એકબીજા સાથે મળો છે, જોઈને બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. હવે હું આપણા સ્પોન્સર ભાવિનભાઈને કહીશ કે બે શબ્દ કહે. ટુર્નામેન્ટ ને હવે એક્સપિરિયન્સ એટલે અમેઝિંગ એક્સપિરિયન્સ છે, એમાં તો કોઈ સવાલ જ નથી. પણ આ 4 કમિટી મેમ્બર્સ જે એને મહેનત કરી છે એ સુપર કમિટી મેમ્બર્સ અને ઓલ પ્લેયર્સ. ભલે વી આર રનર અપ બટ સુપર. થેન્ક્સ ટુ મનીષભાઈ. થેન્ક યુ વેરી મચ. હવે આપણા એકદમ યંગ અને ફિટ શ્રી નીતિનભાઈ અને આપણા સ્પોન્સર્સ એમને કહીશ કે આપણને બે શબ્દ કહે. બસ શાયરી કરતા બી જો તમે કોઈ બી બોલ તમારા તરફ આવતો ને એના પર મનીષને જોવો ને તો હાથમાં આવી જ જશે. ડોંગરીને જોવો પડે. થેન્ક યુ ગાઈસ. બોલ નથી પકડ્યો, મનીષને પકડી લીધો હતો. આપણી ઉંમર એવી છે કે આપણને એમ લાગે તો ઉપરવાળો જ્યારે કહેતો હશે ને કે આ ભાઈ બહુ રમે છે, આ છે, પણ કેટલા ગયા અને કેટલા વધ્યા. આપણે પૈસા માટે એવું કરીએ છીએ કે કેટલા આજે છે ને કેટલા કાલે વધશે. આ બંનેનો જો તફાવત સમજીએ તો આપણને આપણા સ્પોર્ટ્સ માટે, આપણી ફિટનેસ માટે 1 મિનિટ પણ તમે કોઈની પાસે માંગશો ને કે મારી એક છેલ્લી 1 મિનિટ બી કોઈ વધારે આપે, કોઈના બાપની તાકાત નથી. એ વખતે આપણે જાતે જ કરવું પડે છે. તો આવો આ જ ટુર્નામેન્ટ આપણે, અને એક તો તમે એવું આ લોહી ચખાડી દીધું છે આવા ગ્રાઉન્ડનું કે હવે આનાથી નીચેની કોઈ વાત ચાલશે નહીં. બરોબર? તો થેન્ક યુ કમિટી, થેન્ક યુ પ્લેયર્સ અને થેન્ક યુ ઓલ ધ બ્રધર્સ કે આવી રીતે અમારી ઉંમરમાં બી મને કદાચ રમવા મળે તમારી સાથે, એનો મને સૌથી વધારે ગર્વ છે કે તમે જ મને જીવતો રાખ્યો છે. થેન્ક યુ. હવે સૌથી પહેલાં આપણે આપણી આ આખી ટુર્નામેન્ટ દરમિયાન જે ફિઝિયોએ આપણને સેવા આપી છે, પૂર્ણિમા, પ્લીઝ કમ ફોરવર્ડ.
અરુણભાઈ પ્લીઝ ઓનર. કેતનભાઈ આપણને બધાને ફિઝિયો જે કીધું બધાને એવરીવન ઇઝ એપ્રિશિએટ યોર વર્ક. થેન્ક યુ વેરી મચ પૂર્ણિમા. થેન્ક યુ. યા આ આખી ટુર્નામેન્ટ દરમિયાન આપણે આ આખું ઇવેન્ટ જે સ્પોર્ટ્સ નેક્સ્ટ જેનું આ બધું એરેન્જમેન્ટ ગ્રાઉન્ડ બુકિંગથી લઈને બધી વસ્તુમાં આપણને હેલ્પ કરી, દરેક વસ્તુમાં સપોર્ટ કર્યો અને આપણે બી એમની સાથે ટચમાં રહ્યા, આપણા કપડાં બનાવ્યા, એ બધી જ વસ્તુ આપણે એના ટચમાં રહીને જેને આપણે ફોલો કરીએ. મનીષભાઈ પ્લીઝ કમ ફોરવર્ડ. મનીષભાઈ નોટ ધેર, પ્રણવ પ્લીઝ કમ. હા, આપણને જે ગ્રાઉન્ડ આખું બુકિંગ અને આપણે બધું અહીંયા અલાઉડ કરે, પરમિશન બધું ગ્રાન્ટ કરે એ મિસ્ટર રંગાસ્વામી છે ને અહીંયા, એને કીધું હતું પણ એમને એમની ટ્રોફી છે, આપણે એમને કવર અને ટ્રોફી પછી પહોંચાડી દઈશું. હવે આગળ વધતા આપણે સૌથી પહેલાં આપણા આગળની જે લીગ મેચના મેન ઓફ ધ મેચ છે એના નામ બોલું છું. સૌથી ફર્સ્ટ મેચ ટાઈગર વર્સિસ લાયન, એની મેન ઓફ ધ મેચ આદિલ મહેતા, 83 runs from the Tiger teams. Please come forward. $49 બોલમાં 83 રન મારેલા ફર્સ્ટ મેચમાં. સેકન્ડ મેચ ટાઈગર વર્સિસ ચીતા, એમાં બેસ્ટ ઓલરાઉન્ડર પરફોર્મન્સ બાય નીતિનભાઈ શાહ, 20 રન એન્ડ 2 વિકેટ્સ ઇન 4 overs, only 16 રન એન્ડ 2 વિકેટ્સ. નાઇસ પરફોર્મન્સ. પ્લીઝ આજની ત્રીજી મેચ જે સવારે થઈ ચીતા વર્સિસ લાયન, એમાં મેન ઓફ ધ મેચ વેરી નાઇસ પરફોર્મન્સ બાય મનીષ પરીખ, 70 runs in only 37 balls. Manish Parikh as a Urf Dongri is a very nice batting. Thank you very much. હવે આજના ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ બોલું છું પહેલા. એની ગેસ Suken Modi, 70 runs in 50 balls. A very nice batting performance. Overall also nice tournament for him. In every match he is going to play. Very nice batting, Suken. આપણી આખી ટુર્નામેન્ટ દરમિયાન જે બેસ્ટ બેટિંગ થઈ એટલે બેસ્ટ બેટિંગનો અને બેસ્ટ બોલિંગનો એવોર્ડ છે. તો એમાં ઘણા બધા નામ છે, હું બોલું છું.
પણ બધાની એવરેજ બહુ સારી રીતે બધા બેટિંગ કરી અને સરસ પરફોર્મન્સ કર્યું. પણ હાઈએસ્ટ સ્કોરિંગમાં જે આવશે એ હું નીચેથી નામ બોલું છું. થર્ડ નંબર પર મનીષ પરીખ 103 રન 3 મેચમાં. પછી આદિલ મહેતા 116 રન 3 મેચમાં. અને સૌથી હાઈએસ્ટ બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ લે છે સુકેન મોદી 136 રન્સ 16 બાઉન્ડ્રી અને 2 સિક્સ. વેરી નાઇસ, ગુડ બેટિંગ પરફોર્મન્સ. દીપેનભાઈ, ભાવિનભાઈ, નીતિનભાઈ, પ્લીઝ. Nice batting, Suken, very well done. Congratulations. સૌથી સારી બોલિંગ આખી ટુર્નામેન્ટમાં બધા 2-3 જણા છે. થર્ડ નંબર પર પ્રકાશભાઈ 3 મેચ 4 વિકેટ, નાઇસ બોલિંગ. સેકન્ડ નંબર પર નિલેશ શેઠ 3 મેચ 4 વિકેટ, વેરી નાઇસ. અને સૌથી ફર્સ્ટ નંબરમાં આવે છે અલ્પેશ પરીખ 3 મેચ 8 વિકેટ, વેરી નાઇસ. કોંગ્રેચ્યુલેશન્સ. Good bowling, Alpesh, and congratulations. Congratulations. હવે રનરઅપ ટીમના કેપ્ટન અને એમના ઓનર બંનેને બોલાવી, શ્રી ભાવિનભાઈ તથા મનીષભાઈ ડાંગરી, પ્લીઝ કમ. સૌથી પહેલા તમારો અનુભવ અમને કહી દો. મેચ કેવી રહી આજની મેચ? થેન્ક યુ વેરી મચ ટુ એવરીબડી. ટુડે મેચ ઇટ્સ સુપર. ભલે અમે હારી ગયા હશું પણ અમે બેસ્ટ ટીમ જોડે રમ્યા છે અને બેસ્ટ ટીમ જોડે અમે લાસ્ટ તક અમે એ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી છે. અને થેન્ક્સ ટુ માય ઓલ ટીમ. બેઝિકલી વી ઓલ ઓફ ધેમ હેઝ પ્લેડ અમેઝિંગ. અને થેન્ક્સ વન્સ અગેન ટુ ઓલ કમિટી મેમ્બર્સ. હવે હું આ ટ્રોફી માટે અરુણભાઈ, વિમેશભાઈ, કેતનભાઈ, દીપન, પ્લીઝ. મિલનભાઈ આવી જાઓ. ચેર અપ કરો ભાઈ, ચેર અપ. લવલી, કોંગ્રેચ્યુલેશન્સ રનરઅપ ટીમ. આખી ટીમ આવી શકે છે, આખી ટીમ આવી જાઓ. પાડ ને કોઈ નહીં. હા લે છે. શું કઈ ફોટા મોકલજે પછી મને. નહીં ઓલી લિંક આવી જશે. Thank you very much. All the runner-up teams, very nice, good game, good fighting, and a good spirit. Thank you very much, guys. હવે આપણા ટીમ टाइम. Yes, बहुत ही जबरदस्त टूर्नामेंट हुआ. द चैंपियंस. भाई शायरी होती है ना. यस सर. एक पुरानी शायरी आप सबको मालूम है, फिर से बोलता हूँ मेरे दोस्तों के लिए. कल्पना के मीनारों को ऊपर रखना, कल्पना के मीनारों को ऊपर रखना, मेरी कब्र में एक छोटी सी दरार रखना कि मैं मेरे दोस्तों को खेलते हुए देख सकूं.
मेरी कब्र में एक छोटी सी दरार रखा। બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી કમિટીને સાથ સહકાર આપ્યો. કદાચ કંઈ પ્લસ માઇનસ થયું બી હશે તો કોઈને બી મન દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ અમારી કમિટી તરફથી, અમારા સ્પોન્સરો તરફથી દરેક પ્લેયર આ રીતે અમને સપોર્ટ ભવિષ્યમાં આપે એવી અમે આશા રાખીએ છીએ. હલો, જેટલું બી અમારાથી થશે એટલું બેસ્ટ કરશું. નેક્સ્ટ યર 99% અમે લોનાવાલાનો પ્લાનમાં છીએ, આખી ટુર્નામેન્ટ ત્યાં લઈશું. અમારા બધા સ્પોન્સર્સ 4 છે અને બીજા કલ્પેશભાઈ સંઘવી, અરુણભાઈ તથા ત્રીજું આપણું સ્પોન્સર રોનકભાઈ ડાયનેસ્ટ જોગાણી, HS જોગાણી કંપની, એટલે 3 સ્પોન્સર છે. હજી એકાદ અમારે લેવાનું છે અને 8 સ્પોન્સર થશે તો બહુ સારી રીતે આપણે લોનાવાલામાં બહુ બેસ્ટ રીતે આપણે આયોજન કરશું. અને જેટલા બી તમારા ફ્રેન્ડ્સો બધા હોય ગ્રુપમાં, બધાને કોઈ પાર્ટિસિપેટ નેક્સ્ટ યર આપણે ઓપ્શન કરશું. ડાયરેક્ટ કન્વેન્શન હોલમાં ઓપ્શન રાખી એના સ્ટેટિસ્ટિક્સ સ્ક્રીન પર આવશે, એના ફોટા સાથે આવશે કે 2 વર્ષના એનો રેકોર્ડ જે હશે આવશે, જે રમ્યો છે એ પ્રમાણેનું ઓપ્શન થશે. બહુ પ્લાનિંગ કરીને આપણે કરશું. એકાદ 2 બેટિંગ લેશું બધા નેક્સ્ટ યર. એટલે બધા જ તમારા ફ્રેન્ડ્સને કહેશો તો 4 ટીમ થશે તો તમારી ટુર્નામેન્ટ બી સારી થશે, પાર્ટિસિપેન્ટ બી થશે અને બહુ મજા આવશે. એવું હશે તો 2 વીકેન્ડ લેશું, તો 2 વીકેન્ડ બી લેશું, તો બધાને 2 મેચ બી રમવા મળે એવું બી પ્લાન કરશું. હા, એ આપણે બી કરશું. નો પ્રોબ્લેમ. જે બી સજેશનો વેલકમ છે ને આપણે એ બી કરશું. 45+ લઈ લેશું કે 45+ જ રમી શકશે એવી રીતે આપણે કરશું. નો પ્રોબ્લેમ. જે બી હશે આપણે સજેશન લઈ લઈશું. એટલું ચીવતું કંઈ કોને ખબર છે? હા, હવે આપણે ટાઈમ નહીં બગાડતા. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. હવે આજની મેચ બહુ સારી રીતે રમાઈ અને એક જે ટર્નિંગ પોઈન્ટ રિયલ કહીએ ને, એપ્રિશિએટ હેડ્સ ઓફ એટ ધ એજ ઓફ 67 એમને જે થર્ડ મિનિટ પર મનીષ ડોંગરીનો કેચ પકડ્યો, ઇટ્સ અનબિલીવેબલ. ધ બેસ્ટ કેચ ઓફ ધ ટુર્નામેન્ટ આઈ થિંક. અને એનાથી આખી ગેમ ફરી એ બી તમે કહી દઉં. એટલે સૌથી બેસ્ટ કેચ આ ઉંમરે આવી રીતે પકડો ને ઘણી વખત યંગસ્ટર્સોને શરમાવા જેવું થાય છે. એટલે ઇટ્સ અનબિલીવેબલ. હેડ્સ ઓફ ટુ નીતિનભાઈ. થેન્ક યુ વેરી મચ સર. હવે હું વિનર ટ્રોફી માટે અમારા સ્પોન્સર Yes, thank you so much everybody. It's a winner over here. और इसी बात से पता चलता है कि all are waited here in spite of being. So thank you so much everybody over here. सारे लोग यहाँ पे रुके इस टूर्नामेंट के प्राइज डिस्ट्रीब्यूशन तक. Thank you so much both the teams. The champions of Legends of Banas Cup 2026 Season 2 is the Team Tigers. I request the chief guest to come in. Hitesh bhai, Nitin bhai, Saurabh bhai. First 3 of them, then the whole team. Yes. 3 cheers for Team Tigers. आ जाइए, सारी टीम आ जाइए. All of you can come. और थोड़ा नीचे बैठ जाएंगे तो अच्छा रहेगा, तो स्पॉन्सर्स भी आएंगे आपके फोटो में. सर आप रुकिए, जाइए मत, आप रुक जाइए. सिट डाउन, सिट डाउन. सर आप लोग भी जाइए. सर आइए, सर आइए आप फोटो में. सर यहां पर आइए, पीछे आइए, साइड में आ जाइए. Congratulations, the Cheetahs. You were fantastic. Well played, Cheetahs. Well played, Tigers. What a final, fantastic final we had. So well played. આપણા આખી ટુર્નામેન્ટના કોમેન્ટેટરી જેને આપણને બધી મેચમાં સાથ સહકાર આપ્યો એમના માટે ખૂબ ખૂબ આભાર. સંતોષભાઈ ઇઝ ડુઈંગ વેરી ગુડ વન્ડરફુલ જોબ. પ્લીઝ કમ. થેન્ક યુ વેરી મચ સંતોષભાઈ. થેન્ક યુ. વેલ ડન. Thank you so much everybody who was present on behalf of all the committee. Hitesh bhai, also
the Sanjay Bhai, Nitin Bhai and Saurav Zaveri and all the sponsors, Asian Star, SR Enterprises, Kaya Jewels, an RT group of companies. We sign off from here. Let's come back again and meet in Legends of Banas Cup Season 3 next year. Maybe 2027, maybe late in the December this year. Let's wait and watch. Till then, goodbye and take care.